આપણા દેશની અંદર આમ તો અસંખ્ય અગણિત શિવલિંગ છે, પણ 12 સ્થાન એવા છે કે જ્યાં ભગવાન જ્યોતિર્મય સ્વરૂપે બિરાજે છે. એમાં પણ આપણું જે ક્ષેત્ર છે એ ગુજરાત ક્ષેત્રના લોકો ખૂબ ભાગ્યશાળી છે. પહેલું કારણ એ કે ભગવાન સૌથી પહેલા આપણા ક્ષેત્રમાં પ્રગટ થયા. પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ જ્યોતિર્લિંગ છે. અને બીજું કારણ એ કે આપણા પ્રદેશની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે. 12 જ્યોતિર્લિંગ માંથી 2 જ્યોતિર્લિંગ આપણા ક્ષેત્રમાં છે. એક પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ અને બીજું દ્વારિકા ક્ષેત્રમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ. પ્રથમ સ્થાન મહિમા બતાવ્યો છે કે જે સ્થાન ઉપર શિવજી જ્યોતિર્મય સ્વરૂપમાં બિરાજમાન છે. સોમનાથ જ્યોતિર્લિંગ એ ગુજરાતની અંદર પ્રભાસ પાટણની નજીક બિરાજિત છે. બીજું ઉજ્જૈનની અંદર ભગવાન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. મધ્યપ્રદેશમાં માંધાતા પ્રદેશની અંદર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ભગવાન બિરાજમાન છે. ચોથું ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ નામના ક્ષેત્રની અંદર ભગવાન કેદારનાથ જ્યોતિર્લિંગ બિરાજમાન છે. પુણે મહારાષ્ટ્રની અંદર ભગવાન ભીમશંકર જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. વારાણસી કાશીની અંદર ઉત્તર પ્રદેશમાં ભગવાન વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. નાસિક મહારાષ્ટ્રની અંદર ભગવાન ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. 8મું દેવધર ઝારખંડની અંદર ભગવાન વૈદ્યનાથ જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજિત છે. 9મું દ્વારિકા પ્રદેશ ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. 10 રામનાથપુરમ તામિલનાડુમાં ભગવાન રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. શ્રીશૈલમમાં આંધ્રપ્રદેશની અંદર ભગવાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજિત છે. અને 12મું જ્યોતિર્લિંગ એ ઔરંગાબાદ મહારાષ્ટ્રની અંદર કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજિત છે. આ 12 જ્યોતિર્લિંગની અદ્ભુત કથા બતાવવામાં આવી છે. પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગની કથામાં પ્રવેશ કરીએ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. શિવપુરાણની અંદર સોમનાથ જ્યોતિર્લિંગની અદ્ભુત કથા છે. પૌરાણિક કથા છે કે પ્રાચીન કાળની અંદર દક્ષ મહારાજ એની 27 દીકરીઓને ચંદ્રદેવની સાથે પરણાવે છે. ચંદ્રદેવની 27 પત્ની છે, પણ એમને રોહિણી પ્રત્યે વિશેષ સ્નેહ છે. આથી બાકીની 26 કન્યાઓ દક્ષની પાસે આવી અને રડે છે. દક્ષએ વારંવાર ચંદ્રદેવને સમજાવ્યા છે કે તમે આમ પંક્તિ ભેદ ન કરો, પરંતુ ચંદ્રદેવ ન માન્યા. સત્તાના અહંકારમાં દક્ષની વાત ન માની. આથી દક્ષ મહારાજે શ્રાપ આપ્યો છે કે હે ચંદ્ર,
તને તારા સૌંદર્ય અને તારા તેજનું અભિમાન છે, પણ હું તને શ્રાપ આપું છું કે તારા તેજનો ક્ષય થઈ જશે, તારા સૌંદર્યનો ક્ષય થઈ જશે, તને ક્ષય રોગ થશે. અને દક્ષના શ્રાપના કારણે ચંદ્રને ક્ષય થયો છે. ધીમે ધીમે ચંદ્રનું સૌંદર્ય ઓછું થતું ગયું. ક્ષય રોગની પીડાના કારણે ચંદ્રદેવ ઘણા દુઃખી થયા. નારદ ગુરુ મળ્યા છે. નારદે કહ્યું કે તમે ભગવાન ભોલેનાથની ઉપાસના કરો. ચંદ્રદેવ એ આ મૃત્યુ લોકમાં સમુદ્રના કાંઠે આવ્યા છે. ભગવાન ભોલેનાથનું એક પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે અને સમુદ્રના કાંઠે બેઠા છે. હે ભગવાન મહાદેવ, હે મુક્તેશ્વર, મને આ રોગમાંથી મુક્તિ આપો. ચંદ્રદેવ ને પસ્તાવો થયો છે પોતાના કર્મનો. દક્ષનો અપરાધ કર્યો છે, એ અપરાધની ક્ષમા માંગી છે અને સમુદ્રના કાંઠે એકાંતમાં બેસી નિત્ય પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. ભગવાનના આશ્રય ચંદ્રદેવ આવ્યા છે. એટલે આજ ભગવાન સમુદ્રના કાંઠે એ ગુજરાત પ્રદેશમાં પ્રગટ થયા છે. ચંદ્રની ઉપાસનાના કારણે પ્રગટ થયા. ચંદ્રદેવે, સોમદેવે ભગવાનને નાથ કીધા, ભગવાનના શરણે આવ્યા એટલે ચંદ્રના નાથ, સોમના નાથ કહેવાના. એટલે ભગવાનને નામ મળ્યું સોમનાથ. ચંદ્રદેવની એ અદ્ભુત અલૌકિક સાધનાથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું કે દક્ષનો શ્રાપ છે એ તમારા કર્મની પીડા છે, શ્રાપ તો ભોગવવો જ પડશે, પણ જ્યારે તમારો પૂર્ણ રીતે ક્ષય થશે ત્યારે હું તમને વરદાન આપું છું કે ફરી વખત તમારો ઉદય થશે. એટલે ક્ષય થયા પછી પણ તમે ઉદિત થતા રહેશો. તત્વચિંતકો આ કથાને મનની સાથે જોડે છે કે ચંદ્ર છે એ મનના કારક દેવ છે. આ મનની અંદર પણ અનેક વિચારો એવા હોય છે કે જે મનને પતન તરફ લઈ જાય છે. જ્યારે મનનું પતન થાય ત્યારે આ મનમાં શિવ સ્મરણ થવું જોઈએ. આ કથા એ શંભુના આશ્રયની કથા છે. ભગવાને નામ ધારણ કર્યું શંભુ. સ્વયં ભગવાન નિજ ઈચ્છાથી પ્રગટ થયા છે, માટે ભગવાન શંભુ કહેવાયા. સોમ ઉપર કૃપા કરી એટલે ભગવાન સોમનાથ કહેવાયા. બોલીએ સોમનાથ મહાદેવની જય. આ સ્થળે ભગવાન સોમનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત થયા. ચંદ્રદેવે કહ્યું કે હે ભોલેનાથ, તમે મારા ઉપર કૃપા કરી છે, મારા પ્રાયશ્ચિતના ફળ સ્વરૂપે તમે પ્રગટ થયા છો. તમે સદા સર્વદાને માટે આ સ્થાન ઉપર નિવાસ કરો. જે પણ ભક્ત આ આશ્રય આવે તમે એનું કલ્યાણ કરજો. આ સોમનાથ મહાદેવની કથા એ શરણાગતિની કથા છે. આ શરણાગતિના એક સુંદર ભાવને પ્રગટ કરતું એક પ્રસિદ્ધ પૌરાણિક ભજન
શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદથી તમારી અકળગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો કહે કે આ સોમનાથ મહાદેવની કથામાં ઉત્તમ આધ્યાત્મિક બોધ છુપાયેલો છે. ચંદ્રદેવે શિવજીની તપસ્યા કરી એટલે શ્રાપનું નિવારણ થયું. ભગવાન શિવજી છે એ મુક્તિના દાતા છે. ચંદ્રદેવને શાપમાંથી મુક્ત કર્યા. ભગવાન શિવની શ્રદ્ધા અને ભક્તિથી સેવા કરવામાં આવે, શ્રદ્ધા ભક્તિથી ભગવાનને યાદ કરવામાં આવે તો ભગવાન છે એના ભક્તને દરેક પ્રકારે મુક્તિ આપે છે. બીજું કે દક્ષ પ્રજાપતિનો શ્રાપ દર્શાવે છે કે જીવનમાં નિષ્પક્ષ રહેવું જોઈએ, ન્યાય સંગત વલણ હોવું જોઈએ. જે વ્યક્તિ પંક્તિ ભેદ કરે છે એને દંડ ભોગવવો પડે છે. અને દેવોમાં પણ સમદ્રષ્ટિ વાળા જો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. મહાદેવના પટાંગણમાં ભૂત પ્રેત માનવ દાનવ દૈત્ય બધાનું સ્વાગત છે. માટે શિવજી ની ઉદારતાની આ અદ્ભુત કથા છે. અંગે ભસ્મ શ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત છોડી ભાલે તિરગર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી
શિવ દર્શન્યા સોમનાથ મહાદેવની આ કથા એક ઉત્તમ તત્વ બોધ આપે છે કે જીવનમાં શ્રાપ અને આશીર્વાદ બંનેનું મૂલ્ય છે. શ્રાપ એ પણ જીવનમાં શીખવાનું એક મંત્ર છે. દક્ષનો શ્રાપ મળ્યો એટલે ચંદ્રએ તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા એટલે ચંદ્રએ સર્વપ્રથમ દક્ષ મહારાજને યાદ કર્યા. હે મહારાજ, આ માત્ર તમારો શ્રાપ ન હતો, પણ આ તમારી કૃપા હતી. આ તમારા શ્રાપના કારણે મને શિવજીના દર્શન થયા. આવી જ કથા રામાયણમાં છે. ઋષિ ગૌતમે અહલ્યાને શ્રાપ આપ્યો છે કે અહલ્યા, તું પથ્થર બની જા. વર્ષો સુધી અહલ્યા પથ્થર બની અને પડ્યા રહે છે. એવામાં એક સમયે ભગવાન આવે છે. ભગવાનની ચરણ રજથી એ શીલા ફરીવાર અહલ્યા બની. એટલે એને સૌથી પહેલા પોતાના પતિ ગૌતમને યાદ કર્યા કે ઋષિ ગૌતમ, જો તમે શ્રાપ ન આપ્યો હોત તો આજ ભગવાન મારી સામે ન હોત. શ્રાપ અને આશીર્વાદનું જીવનમાં અનેરું મૂલ્ય છે. શ્રાપ પણ ઉન્નતિનું સાધન બને છે જો જીવનમાં પસ્તાવો આવે તો. હા પસ્તાવો આ વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને. કવિ કલાપી. અપરાધ નો જ્યારે પસ્તાવો થાય ત્યારે ભગવાન પણ ક્ષમા આપી દે છે અને કહે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો કાળ આવે ત્યારે ધૈર્ય રાખી અને શિવજીનું સ્મરણ કરીએ. આ શિવની ભક્તિ જ બધી મુશ્કેલીઓનું નિવારણ આપે છે. મેરી નેતી જાવેદ કહે છે, મારું ચિતરું ત્યાં જાવા ચાહે છે. નેતી નેતી જાવેદ કહે છે, મારું ચિતરું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં તું વસુ, તારામાં હું શક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો એ માત્ર એક શિવાલય નહીં પણ એક તીર્થ છે. ભક્તિ અને શાંતિનું પ્રભાવી કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં જઈ ભગવાન શિવની ઝાંખી કરવામાં આવે, ભગવાનના અદ્ભુત શૃંગારનું દર્શન કરવામાં આવે એટલે જીવનમાં એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. ચંદ્રદેવ જ્યારે શિવજીના આશ્રય ગયા એટલે નમ્ર બન્યા, અહંકાર ઓગળ્યું, શરણાગત બન્યા. આ નમ્રતાનો ગુણ શિવજીની ભક્તિ વગર જીવનમાં આવે નહીં. શિવજીની આ કથા બતાવે છે કે જીવનમાં દરેક મુશ્કેલીની પાછળ પણ એક એવી આધ્યાત્મિક શક્તિ છે. જો એનો આશ્રય લેવામાં આવે તો એ આધ્યાત્મિક શક્તિ હંમેશા માટે મદદ કરવા માટે તૈયાર છે. પણ આ તત્વને આપણે શરણાગત થી અને કથાના ફળ રૂપે બતાવવામાં આવ્યું કે આ કથા ભક્તિ ભાવથી, આદર ભાવે આ કથાને સાંભળવાથી, કહેવાથી, સોમનાથ મહાદેવની આ કથાનું ચિંતન અને મનન કરવાથી, ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવાથી શિવજીની ભક્તિ જીવનમાં પ્રાપ્ત થાય છે. હું તો એક પંથી પ્રવાસી
આમ છતાં આત્મ કે ઉદાસી હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મ કે ઉદાસી આગ્યો મથી રે મથી કારણ ઘડતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન બોલીએ સોમનાથ મહાદેવ મહાદેવ કી જય